કેમ છો બાળ મિત્રો? ચાલો, તમને 1 થી 9 બરાબર આવડી ગયું ને? જો આપણે 1 થી 9 તો કડકડાટ શીખી ગયા. આજે આપણે 11 થી 20, 10 થી 20 ના આંક બરાબર એની સમજ મેળવવાની છે. જુઓ, અત્યારે આપણને આ તો ખબર છે કે 1 એટલે એક વસ્તુ, 2 એટલે બે વસ્તુ, 3 વસ્તુ હોય તો કેટલા લખાય? 3. એમ આપણે 1 થી 9 સુધી વસ્તુની ગોઠવણી કરતા શીખી ગયા. જુઓ, આ કેટલા લખ્યા છે મેં? કેટલા લખ્યા છે મેં? 10. અને જુઓ, સામે કેટલી દિવાસળી છે? 10. હવે જુઓ, ગણો તો મારી સાથે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હા, જુઓ, 10 વસ્તુ થાય ને એટલે એક જૂથ બનાવી દેવાનું. કેમ? તો ઝડપથી ગણતરી થાય એટલા માટે. તો ચાલો, આ મયુરભાઈ આ 10 દિવાસળી લઈ અને એક જૂથ બનાવી દો. જેમ આપણે ભેગા કરીએ છીએ ને, મણકાની માળા બનાવી હતી ને એ રીતે. ચાલો બેટા, ભેગી કરી અને એની ઉપર રબર લગાવી દો. ચાલો, તો ચાલો, સમજાયું ને? 10 એટલે જુઓ, 9 સુધી એકમ હતા. હવે 10 એકમ એટલે 1 દશક થાય. 9 સુધી આપણે એકમની ગણતરી કરતા. હવે 2 અંક થાય છે એટલે 10 એકમ એટલે કેટલા દશક? 1 દશક. કેટલા દશક? 1 દશક. ઓકે બેટા, સરસ. ચાલો, હવે જુઓ, હવે આપણે આ શીખીએ છીએ. અહીં જુઓ, આ કેટલા લખ્યા છે? 10 અને 1 11. હવે જુઓ, અહીં તમે જોઈ શકો છો. ચાલો બેટા, ચલો અહીં બધાનું ધ્યાન. અહીં 10 એટલે 10ના કેટલા જૂથ આવે ભાઈ? 10 એટલે 10નું એક જૂથ અને 10માં 1 ઉમેરીએ એટલે 11. 10 ને 1 11. તો જુઓ, હવે બધાનું ધ્યાન અહીં. હવે જુઓ, 10 એટલે કેટલા જૂથ મૂકવાના મારે? એક જૂથ. અને 10માં 1 ઉમેરીએ એટલે એક દિવાસળી છૂટી. સમજાયું ને? ચાલો, હવે મને એમ કહો કે 10માં આ એક એટલે 10ના કેટલા જૂથ? એક જૂથ. અને આ એક એટલે કેટલી દિવાસળી? એક દિવાસળી. કેટલી દિવાસળી? 1. ચલો, 10 ને 1 11. ચાલો, હવે 10 ને 2 12. ચલો, 10 ને 2 12 એટલે 10ના કેટલા જૂથ આવશે? 10ના કેટલા જૂથ આવશે? હા, 10નું એક જૂથ અને 2 દિવાસળી છૂટી. ચલો, હવે જુઓ, હું એકવાર તમને મૂકીને બતાવું છું. જુઓ, હવે ગણો બેટા. જુઓ, આ 10, જુઓ, આ 1 નો મતલબ 10. જુઓ તો, જુઓ, અહીં છે કે નહીં? 10. હા, 10. અને આપણે 10માં 2 ઉમેરીએ છીએ એટલે 10 ને 2 12 થાય. ચાલો, એટલે 10નું એક જૂથ અને 2 દિવાસળી છૂટી. હવે દર્શનભાઈ, 12 પછી કઈ સંખ્યા છે? 10 ને 3 13. તો 10ના કેટલા જૂથ આવશે? બોલો જોરથી. 10નું કેટલું જૂથ લેવાનું? કેટલું જૂથ લેવાનું? દિવાસળી 10 છે પણ આનું એક જૂથ કહેવાય. 10 દિવાસળીનું એક જૂથ એટલે કેટલી દિવાસળી લેવાની? તો આ 10નું એક જૂથ અને કેટલી દિવાસળી છૂટી? 3. ચલો, મૂકો તો 3 દિવાસળી. આ લઈ લો બેટા, આ લેવાય. જુઓ, 10 ને 2 12 તો હતા જ. ચલો, 12માં 1 ઉમેરીએ એટલે કેટલા થશે? 13. તો ચાલો, ગણો મારી સાથે. 10નું એક જૂથ એટલે 10, 11, 12, 13. ચલો, એક એક સંખ્યા આપણે આગળ શીખીએ છીએ. ચલો, 13માં 1 ઉમેરીએ એટલે કેટલા થાય? 14. કેટલા થાય? 14. ચાલો, બોલો તો. 10 ને 4 14. ચાલો, હવે 14 દિવાસળી ગોઠવવાની એટલે 10નું કેટલું જૂથ લેવાનું? 1. ચાલો, મૂકો બેટા. 10નું એક જૂથ અને 4 દિવાસળી છૂટી. સરસ, ગણતા જાઓ. 10 ને 1 11, 12, 13 અને
14 ખૂબ સરસ ચલો બોલો મારી સાથે 10 ને 4 14 ચાલો અવનીબેન આ કેટલા છે 15 હવે મને એમ કહો 10 ના કેટલા જૂથ આવશે 15 માં એક જૂથ અને છુટ્ટી દિવાસળી કેટલી 5 ચાલો મૂકો બેટા ચલો લઈ લો 10 નું એક જૂથ અને 1 2 3 4 અને 5 બોલો બેટા 10 ને 5 15 ચાલો ધ્રુવાંગભાઈ આ કેટલા છે 15 પછી આવશે 10 ને 6 સરસ ચલો 10 ના કેટલા જૂથ મૂકવાના એક જૂથ અને છુટ્ટી દિવાસળી કેટલી આવશે 6 ચાલો મૂકો બેટા બોલતા જાઓ 10 નું એક જૂથ અને 6 દિવાસળી છુટ્ટી ચાલો ગણતા જાઓ કેટલી છે 2 3 4 5 6 ખૂબ સરસ બેટા 10 ને 6 16 ચાલો 10 ને 7 17 ચલો દિશાબેન 17 માં 10 ના જૂથ કેટલા આવશે એક અને દિવાસળી કેટલી છુટ્ટી બેટા 7 ચાલો મૂકો 10 નું એક જૂથ અને 7 દિવાસળી ગણતા જાઓ અહીંથી લઈને 1 અરે વાહ ખૂબ સરસ બેટા ચાલો 17 પછી કઈ સંખ્યા આવે બધાએ બોલવાનું 10 ને 8 18 આપણે એની સ્થાન કિંમત પણ સમજીએ છીએ જો આ 10 છે 10 બોલીએ છીએ 10 એટલે આ એકની કિંમત 10 જેટલી 10 નું એક જૂથ મૂકીએ છીએ એટલે આની કિંમત કેટલી આ એકની કિંમત કેટલી ભાઈ 10 અને એમાં 8 ઉમેરી દીધા એટલે હવે કેટલા બની ગયા 10 ને 8 ચાલો ધ્રુવાંગભાઈ 18 વસ્તુ મૂકો બેટા 10 નું કેટલા 10 ના કેટલા જૂથ આવશે એક અને 8 વસ્તુ છુટ્ટી મૂકતા જાઓ બેટા અરે વાહ બેટા ખૂબ સરસ ચાલો 10 ને 9 ચાલો દિશાબેન તમે મૂકો 19 વસ્તુ મૂકો બેટા 19 એટલે 10 ના કેટલા જૂથ આવશે એક જૂથ અને કેટલી વસ્તુ છુટ્ટી 19 માં કેટલી વસ્તુ છુટ્ટી આવશે 9 ચાલો ફટાફટ ગણતા જાઓ ને મૂકો બેટા એક જોરથી બોલવાનું બધાને સંભળાય 2 10 ને 9 19 10 ને 9 હા હવે મને કહો 19 પછીની કઈ સંખ્યા ભાઈ 10 20 ચાલો 20 માં જો 20 માં 10 ના કેટલા જૂથ આવશે 2 હવે આપણે એ સમજીએ કે 10 ના 2 જૂથ કેવી રીતે બન્યા તો એક જૂથ તો હતું અને આ 9 દિવાસળીમાં આપણે એક દિવાસળી ઉમેરવી પડે તો 10 ને 10 20 થાય ને જો આ 10 નું એક જૂથ અને 1 2 3 4 5 6 7 8 9 દિવાસળી હતી અને એક ઉમેરી એટલે હવે કેટલી દિવાસળી બની ગઈ 10 જ્યારે 10 વસ્તુ બને એટલે આપણે શું બનાવી દઈએ છીએ એનું એક જૂથ બનાવીએ છીએ તો ચાલો આ 10 દિવાસળી ભેગી કરી દઈએ અને એનું એક જૂથ બનાવી દઈએ એટલે જો સમજાઈ ગયું ને 10 અને 10 એટલે કેટલા થઈ ગયા 20 તો 20 કેવી રીતે બન્યા તો 10 ના કેટલા જૂથ આવે 20 માં 2 જૂથ આવે કેટલા જૂથ આવે 2 ખૂબ સરસ ચાલો 20 માં દશક ના સ્થાને કેટલા છે 2 અને 2 ની કિંમત કેટલી 20 અને એકમ ના સ્થાનમાં કેટલા છે 0 0 ખૂબ સરસ હવે જુઓ હું જે સંખ્યા કહું ને એ તમારે એટલી વસ્તુ મૂકવાની ચલો ખુશીબેન ચલો 15
અહીંથી 10ના જૂથ લેવાના બેટા, 10નું જૂથ લેવાનું અને છૂટી વસ્તુ મૂકવાની. ચાલો પહેલા મને 15 ક્યાં છે એ બતાવો. 15 ક્યાં છે? અરે વાહ બેટા, ચાલો 15 વસ્તુ મૂકો. અરે વાહ, ક્લેપ કરો ભાઈ ખુશી માટે. ખૂબ સરસ. ચાલો હવે તમારે 18 વસ્તુ મૂકવાની બેટા. 18 બતાવો અને 18 વસ્તુની ગોઠવણી કરવાની. ચાલો 10ના કેટલા જૂથ આવશે બેટા? 1 જૂથ. અને કેટલી દિવાસળી છુટ્ટી? હા, 8 દિવાસળી છુટ્ટી. અરે વાહ, ક્લેપ કર દો ભાઈ, બરાબર ને? હા, ચાલો હવે દર્શન મને બતાવો 14. 14 ક્યાં છે ભાઈ? સરસ. 14 કેવી રીતે થાય બોલો? ચાલો 14 વસ્તુની ગોઠવણી કરો બેટા. અહીં મૂકો. હા, આમ થોડું દૂર મૂકો, દેખાય. હા, 10નું એક જૂથ અને કેટલી વસ્તુ છુટ્ટી આવશે બેટા? હા, અરે વાહ. હા, ચાલો બોલી જાઓ એકવાર. 10 ને 4 14. ચાલો દર્શનભાઈ એ કહો, 1ની કિંમત કેટલી 14માં? 10. અને 4ની કિંમત? 4ની 4. ખૂબ સરસ. ચાલો જયદીપભાઈ મને 12 બતાવો. 12. ચાલો 12માં 10ના જૂથ કેટલા આવશે બેટા? 1 તો મૂકો 1. અને છુટ્ટી વસ્તુ કેટલી આવશે? 2. અને બોલતા જાઓ. 10 ને 1 11. 10 ને 2 12. ખૂબ સરસ. ચલો ક્લેપ કરી દો ભાઈ. હવે બધાએ કહેવાનું હા, હું જે પૂછું એ. ચાલો 17 ક્યાં છે? 17. 17. સરસ. ચલો 17માં 10ના કેટલા જૂથ આવશે? 1. અને છુટ્ટી વસ્તુ? 7. અને 20 ક્યાં છે? 20. ચલો 20માં 10ના કેટલા જૂથ આવશે ભાઈ? 2. ખૂબ સરસ. ચલો ક્લેપ કરી દો ભાઈ.